હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે લોકો? મજામાં? વાયરસ ચેપ્ટર આપણે આગળ ભણીએ એ પહેલા થોડું રિવિઝન કરી લઈએ. વાયરસ શબ્દ કાને પડતા શું યાદ આવ્યું? કોરોના. અત્યારે હજુ કોરોનાને કારણે જ આપણે રૂબરૂ મળી શકતા નથી. કોરોના એવો ડેન્જર વાયરસ છે. આ બધી જ આપણે વાતો થઈ ગઈ. વાયરસ આપણા શરીરમાં કેટલા બધા રોગ વાયરસને કારણે ફેલાય છે એ પણ તમને સમજાવ્યું હતું. પરંતુ આજે આપણે કમ્પ્યુટરમાં દાખલ થતા અને ફેલાતા વાયરસ વિશે ફરી પુનરાવર્તન કરવાનું છે. બરાબર? તો વાયરસ દાખલ થવાથી આ બધી વાત થઈ હતી કે કમ્પ્યુટરને તાવ આવશે, શરદી થશે, તો કે ના. તો શું થશે? તો વાયરસ દાખલ થવાથી કમ્પ્યુટર માંદું પડી જાય. કમ્પ્યુટર માંદું પડી જાય એટલે એ આપણને સરસ રીતે કાર્ય કરવા દે નહીં. વાયરસનું પૂરું નામ છે વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સીજ. આ તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાય છે. બરાબર? હવે જો વાયરસ શું છે? વાયરસ એ કમ્પ્યુટરનો એક પ્રોગ્રામ છે, પરંતુ તે કમ્પ્યુટર માટે કેવો છે? નુકસાન કરતા છે. કમ્પ્યુટર માટે એ ઉપયોગ કરતા નથી. વાયરસની મુખ્ય બે લાક્ષણિકતાઓ પણ આપણે જોઈ હતી કે તેનો અમલ આપમેળે થાય છે અને તે પોતાની અનેક નકલ જાતે કરે છે. બરાબર? આપણે એને બોલાવવા નથી જતા કે ભાઈ વાયરસ તું મારા કમ્પ્યુટરમાં આવ. એ જાતે આવી જાય અને એની પોતાની નકલ જાતે કરવા માંડે. તો આપણા કમ્પ્યુટરમાં વાયરસ કેવી રીતે દાખલ થાય છે? તો ફ્લોપી ડિસ્ક, સીડી, ડીવીડી, પાયરેટેડ સોફ્ટવેર, પછી લેન હોય, ઈમેલ હોય, ઇન્ટરનેટ, આ બધા થ્રુ આપણા કમ્પ્યુટરમાં વાયરસ દાખલ થઈ શકે. બરાબર? અને એ શું કરે? આપણી જાણ બહાર કમ્પ્યુટરમાં રહેલી માહિતીને નુકસાન કરી દે. વાયરસ એક વખત કમ્પ્યુટરમાં દાખલ થયા પછી પોતાની અનેક નકલી કરતા જ રહે અને એક સ્ટેજ એવું આવે કે આખું તમારું કમ્પ્યુટર હેંગ થઈ જાય. બરાબર? પર્સનલ કમ્પ્યુટરને નુકસાન કરે તેવું સૌ પ્રથમ વાયરસ પાકિસ્તાનમાં ફારૂક અલ્વી બ્રધર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. અને જેમ જેમ કમ્પ્યુટરનો ઉપયોગ વધ્યો, ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો, નેટવર્કિંગ વધ્યું, ફ્લોપી, સીડી, પેન ડ્રાઈવ, આ બધા માધ્યમથી એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં વાયરસનો ફેલાવો ખૂબ ઝડપી બન્યો. બરાબર? વાયરસના મુખ્ય પ્રકારો પણ આપણે જોઈ લીધા છે: બૂટ વાયરસ, મેક્રો વાયરસ, ફાઇલ ઇન્ફેક્ટર્સ, અને બાકીના જે બે છે વર્મ અને ટ્રોજનર્સ, એને આપણે કમ્પ્યુટરના નિષ્ણાતો વાયરસ તરીકે ઓળખતા નથી. પણ આમ વાયરસના મુખ્ય પ્રકારોમાં એ ગણાય છે 5. બરાબર? એટલે બૂટ વાયરસ, મેક્રો વાયરસ અને ફાઇલ ઇન્ફેક્ટર્સ એ ત્રણને તો વાયરસ ગણે છે, પણ વર્મ અને ટ્રોજનર્સને નિષ્ણાતો વાયરસ ગણતા નથી. બૂટ સેક્ટર વાયરસ શું કરશે? તો કે બૂટ સેક્ટર વાયરસ બાયસ, માસ્ટર બૂટ રેકોર્ડ, પાર્ટીશન બૂટ સેક્ટર, ઓપરેટિંગ સિસ્ટમ, આ બધાને નુકસાન કરશે. બરાબર? બૂટ સેક્ટર વાયરસ હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, ફ્લોપી, સીડી વગેરે માહિતી સંગ્રહ કરતા સાધનો માટે એ ખૂબ જ અગત્યનો છે, કારણ કે અહીંયા જો બૂટ સેક્ટર વાયરસ હોય તો એ તમારી કમ્પ્યુટરની અગત્યની ફાઇલને નાશ કરી દે. આથી કમ્પ્યુટર ચાલુ થતું નથી, અથવા ચાલુ થતા તેમાં રહેલ વાયરસ અન્ય જગ્યાએ ફેલાવા માંડે. બરાબર? હવે ડોસ, માઇકલ એન્જેલો વાયરસ. ચાલક પદ્ધતિ પર ત્રાટકેલ માઇકલ એન્જેલો વાયરસ બૂટ વાયરસનું ઉદાહરણ છે. મેક્રો વાયરસ. મેક્રો વાયરસ શું છે? મેક્રો વાયરસ, મેક્રો એટલે કે કોઈ ચોક્કસ કાર્ય આપમેળે કરવા માટે લખેલા કમાન્ડનો સમૂહ. મેક્રો વાયરસ મોટે ભાગે માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલો સાથે આવતા હોય છે. બરાબર? એટલે કે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, આ બધી ફાઇલો કોને પહેલા મેક્રો કોને ઇન્ફેક્ટ કરે? વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, આ બધી જે માઇક્રોસોફ્ટ ઓફિસને લગતા પ્રોગ્રામ છે એને ઇન્ફેક્ટ કરે. મેક્રો વાયરસ વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ ફાઇલ સાથે જોડાઈ જાય પછી શું કરે? તેની માહિતીને નુકસાન કરે. એટલે એ માહિતીને નુકસાન ન કરે, પણ તમારી જે તે ફાઇલ વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટની હોય એને કરપ્ટ કરી નાખે. બરાબર? એટલે ચાલુ ન થાય, હેંગ થઈ જાય, આવું થઈ શકે. બરાબર?
મોટા ભાગના માઇક્રોવાયરસ શું કરે, ફાઇલમાં આપમેળે ફેરફારો કરી નાખે એટલે વિચિત્ર લખાણ ઉમેરી દે, એટલે તમને એમ થાય કે આ શું થયું. મેલિસા વાયરસ એ મેક્રોવાયરસનું ઉદાહરણ છે. ફાઇલ ઇન્ફેક્ટર્સ. ફાઇલ ઇન્ફેક્ટર્સ નામ જ કે છે કે તે ફાઇલોને ઇન્ફેક્ટ કરે. કે કેવી ફાઇલો કે જે અગત્યની છે. .com અને .exe. .com અને .exe પ્રકારની ફાઇલ એ બધા જ કમ્પ્યુટર, બધા જ પ્રોગ્રામ માટે ખૂબ જ અગત્યની છે. એ જો કરપ્ટ થઈ જાય તો તમારો એક પણ પ્રોગ્રામ ચાલે નહીં. બરાબર? એટલે ફાઇલ ઇન્ફેક્ટર્સ તેના ઉપર જ ત્રાટકે. જાન્યુઆરી 2006 માં જોવા મળેલ ક્લિવિક્સ વાયરસ આ પ્રકારનો ફાઇલ ઇન્ફેક્ટર્સ વાયરસ છે. વાયરસના મુખ્ય પ્રકારો જેવી રીતે વાત કરી તેમ બૂટ વાયરસ, મેક્રોવાયરસ, ફાઇલ ઇન્ફેક્ટર્સ. હવે આપણે અન્ય પ્રોગ્રામ કે જેને કોમ્પ્યુટરના નિષ્ણાતો વાયરસ તરીકે ઓળખતા નથી તેની વાત કરીએ તો કયા છે? વોર્મ અને ટ્રોજન હોર્સ. બરાબર? વોર્મ શું છે? વોર્મ એટલે કીડા. બરાબર? એ વાયરસ કરતા જુદા છે. કેવી રીતે? તો વોર્મ વપરાશકર્તા દ્વારા ઉપયોગમાં લેવાતી ફાઇલોના સહારા વગર આપમેળે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોપી થઈ જાય. બરાબર? એટલે વોર્મની સૌથી ખતરનાક બાબત કઈ છે કે પોતાની આપમેળે નકલ કરે અને હજારો કે લાખોની સંખ્યામાં કરે. એટલે વિચારો કે તે એક જો વોર્મ ફાઇલ આવી ગઈ તો એમાંથી અનેક વોર્મ ફાઇલ ક્રિએટ થાય અને આખરે તમારી હાર્ડ ડિસ્ક ફૂલ થઈ જાય. અને શું કરે? ધીમે 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 તમારા કમ્પ્યુટરને ધીમું પાડી દે. હવે ટ્રોજન હોર્સ. ટ્રોજન હોર્સ શું છે? તો ટ્રોજન હોર્સ વપરાશકર્તાની ફાઇલો ઉપર ત્રાટકતા નથી, પરંતુ તમારી અગત્યની ખાનગી માહિતી એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં પહોંચાડી દે. જેવી રીતે કે તમારો પાસવર્ડ, બરાબર, પછી આપણા ક્રેડિટ કાર્ડના નંબર, એટલે આવી જે સંવેદનશીલ માહિતી છે, એટલે પોતાના કમ્પ્યુટરમાં યુઝર જ્યારે ટાઈપ કરે ત્યારે ટ્રોજન હોર્સ વપરાશકર્તાની જાણ બહાર આ માહિતી કમ્પ્યુટરના હેકરને પહોંચાડી દે અને એ વિધિન 6 સેકન્ડ્સ, જો અહીંયા મેં બતાવ્યું છે કે તમારા ક્રેડિટ કાર્ડની માહિતી હેકર્સને પહોંચી ગઈ. બરાબર? એટલે તમારું આખું ક્રેડિટ કાર્ડ હેક થઈ ગયું, તમારા ખાતામાંથી પૈસા ઉપડી શકે. આટલું તમે જોયું, આપણે ભણ્યા છીએ. તો હવે જોઈએ કે તમારા કમ્પ્યુટરને વાયરસથી કેવી રીતે બચાવશો. આર યુ રેડી મિત્રો? ચાલો તો કેવી રીતે બચાવશું આપણા કમ્પ્યુટરને વાયરસથી એ આપણે જોવાનું છે. અને ભવિષ્યમાં તમે કમ્પ્યુટર યુઝ કરો તો તમારે પણ એ ધ્યાન રાખવાનું છે કે આપણે આપણા કમ્પ્યુટરને વાયરસથી કેવી રીતે બચાવીએ. ઓકે, ચલો તો હવે આજે ઘરે ઘરે વપરાશ કમ્પ્યુટરનો થઈ ગયો છે. ઇન્ટરનેટ, પેન ડ્રાઈવનો યુગ ચાલી રહ્યો છે. બરાબર? હવે બધાના ઘરે કમ્પ્યુટર તો હોય જ. કમ્પ્યુટર ન હોય તો કમ્પ્યુટર જેવા જ આપણા ફોન હોય છે એમાં પણ વાયરસ આવી જાય છે. બરાબર? તો આપણે વિદ્યાર્થી, વેપારી કે કમ્પ્યુટર નિષ્ણાત ગમે તેટલી તકેદારી રાખીએ, ક્યારેક તો કમ્પ્યુટર વાયરસના હુમલાનો ભોગ બનતા જોઈએ. કોઈક ને કોઈક વાર તો વાયરસ આવી જ જાય. છતાં પણ સાવચેતીના પગલા રૂપે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખી તમે તમારા કમ્પ્યુટરને વાયરસના હુમલાથી બચાવી શકો છો. તો શું છે? શું ધ્યાન રાખવાનું છે? તો પહેલું, હંમેશા જે તે કંપની દ્વારા વિકસાવેલા સોફ્ટવેર તે કંપની પાસેથી ખરીદીને જ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. પાયરેટેડ એટલે કે અનધિકૃત નકલ સોફ્ટવેર વાપરવાથી વાયરસ પણ તેની સાથે આવવાની શક્યતા રહે છે. બરાબર? બીજું, તમારા કમ્પ્યુટરમાં અદ્યતન એન્ટીવાયરસ સોફ્ટવેર રાખો અને તેને સમયાંતરે અપડેટ કરતા રહો. બરાબર? એટલે શું? જો એન્ટીવાયરસ સોફ્ટવેર શું, આપણને કઈ વાયરસ લાગ્યો હોય તો આપણને એને મારવા માટે દવા લઈએ છીએ ને. બરાબર? એવી જ રીતે કમ્પ્યુટરમાં વાયરસ એ નુકસાન કરતા પ્રોગ્રામ છે અને એ નુકસાન કરતા પ્રોગ્રામને દૂર કરવા માટે જે સારો પ્રોગ્રામ વપરાય છે એને એન્ટીવાયરસ કહે છે. બરાબર?
કોઈ પણ પેન ડ્રાઈવ કે અન્ય સંગ્રહ સાધનો તમારા કમ્પ્યુટરમાં લગાડતા પહેલા તેને એન્ટીવાયરસ સોફ્ટવેરથી ચકાસી લેવા જ જોઈએ. આમ નામ સીધી પેન ડ્રાઈવ નાખવી જોઈએ નહીં. બરાબર? જ્યારે તમે પેન ડ્રાઈવ કે સીડી કે એવું કંઈ પણ નાખો ત્યારે પહેલા એને ચકાસો, અને જો તમે નાખેલી પેન ડ્રાઈવ કે સીડીમાં વાયરસ હશે તો તરત જ કમ્પ્યુટર તમને એલર્ટ આપશે. બરાબર? હવે આ બધું તો જ થાય કે જો તમારા કમ્પ્યુટરમાં એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરેલું હોય, અધરવાઇઝ થશે નહીં. બરાબર? ઇન્ટરનેટનો ઉપયોગ કરો ત્યારે જે વેબસાઇટ વિશે જાણતા ન હોય તેવી વેબસાઇટની મુલાકાત લેવાનું ટાળો. બરાબર? ઘણી બધી અજાણી વેબસાઇટો આવે છે, તો એવી વેબસાઇટ ખોલવાની નહીં. વેબસાઇટ ઉપર જોવા મળતી લોભામણી જાહેરાતથી પ્રેરાઈને કે જે સલામત ન હોય તેવી લિંક ઉપર ક્યારેય ક્લિક ન કરો. તમને લાખોનું ઇનામ લાગ્યું ને તમને આટલું સોનું મળ્યું છે ને તમારું લકી ડ્રોમાં નામ આવ્યું છે, આવી બધી લોભામણી જાહેરાતોથી પ્રેરાઈને કોઈ દિવસ એવા ઈમેલ ખોલવા જોઈએ નહીં, ભૂલથી પણ. તો એમાં પણ વાયરસ હોય અથવા તમારી બેંક ડિટેલ હેક થઈ જવાની શક્યતાઓ રહે. તમારા કમ્પ્યુટરમાં રહેલી અગત્યની માહિતીનું સમયાંતરે ડીવીડી કે પેન ડ્રાઈવ પર બેકઅપ લેતા રહો. બેકઅપ લેવું એટલે શું મિત્રો? મારા કમ્પ્યુટરમાં ખૂબ જ બધી અગત્યની માહિતી છે. મારે રોજે રોજ હું જે કંપનીમાં કામ કરું છું એનું વર્ક મારી પાસે છે. હવે વિચાર કરો કે એ બધું કામ કરેલું છે અને કમ્પ્યુટરમાં વાયરસ આવી ગયો અને કમ્પ્યુટરને ફોર્મેટ કરવું પડ્યું, તો તમારે તો રડવાનો વારો આવે ને, કારણ કે આપણું બધું જ કામ જતું રહે. આવું ન થાય એટલા માટે રોજે રોજ જ્યારે તમે તમારું કામ પતાવી દો, સવારથી શરૂ કર્યું હોય અને સાંજે જ્યારે કામ પતાવો ત્યારે એ કામને ડીવીડી કે પેન ડ્રાઈવમાં કોપી કરી લેવું જોઈએ. તેને બેકઅપ લીધેલું કહેવાય. બરાબર? એટલે સમયાંતરે ડીવીડી કે પેન ડ્રાઈવ પર બેકઅપ લેતા રહેવું જોઈએ. આનાથી વાયરસ નથી અટકતા, જો બરાબર ધ્યાન રાખજો. પણ તમારું કોઈ પણ કારણસર કમ્પ્યુટર ચાલી ન શક્યું અને તમે માહિતી ન મેળવી શક્યા તો બેકઅપ લીધેલી માહિતીનો ઉપયોગ કરી શકાય. એટલા માટે આ કરવું જોઈએ. અજાણી વ્યક્તિ તરફથી મોકલાવેલ ઈમેલ ખોલવા નહીં અને તેનો જવાબ પણ આપવો નહીં. બરાબર? આપણે વાયરસ, વોર્મ તથા ટ્રોજનર્સ વિશે સમજ્યા. આપણે કમ્પ્યુટરને વાયરસથી કેવી રીતે બચાવી શકીએ છીએ તથા આપણા કમ્પ્યુટરમાં રહેલી અગત્યની માહિતીને કઈ રીતે સલામત રાખી શકીએ છીએ, આ બધું જ આપણે સમજ્યા. બરાબર? હવે થોડી એવી સમસ્યાઓ વિશે સમજીએ કે જે વાયરસને લીધે નથી થતી પરંતુ અન્ય કારણોસર કમ્પ્યુટરમાં ઉદ્ભવે છે. તો ચલો જોઈએ કે એવી કઈ સમસ્યાઓ છે જે વાયરસથી નથી થતી પણ અન્ય કારણોસર ઉદ્ભવે છે. કોઈ પણ વાયરસ કમ્પ્યુટરના ભૌતિક સાધનો જેવા કે કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, મધરબોર્ડ, સીપીયુ વગેરેને બગાડી શકતા નથી. ખાસ યાદ રાખવાનું. કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, મધરબોર્ડ, સીપીયુ આ શું છે? એ સાધનો છે, હાર્ડવેર છે. બરાબર? તો હાર્ડવેરમાં એની કંઈક સર્કિટ કે કંઈક બીજું ફોલ્ટ થવાથી એ બગડે છે. વાયરસ તેને બગાડી શકતા નથી. એર કન્ડિશન વગરના રૂમમાં કે ધૂળ કચરાથી કમ્પ્યુટરમાં વાયરસ આવતા નથી. ધૂળ કચરાથી અંદર ધૂળ જામી જાય સર્કિટમાં તો કમ્પ્યુટર બંધ થઈ જાય, પણ એનો અર્થ એવો નથી કે તે વાયરસથી બંધ થઈ ગયું. સમજાઈ ગયું ને? કમ્પ્યુટર ચાલુ કરીએ ત્યારે સ્ક્રીન ઉપર કંઈ દેખાતું નથી, સીપીયુ માંથી બીપ બીપ અવાજ આવે છે. આવું તમને ઘણી બધી વાર લેબમાં થતું હશે, જોજો. પછી અમે બધું રિસ્ટાર્ટ કરીએ, પાછળ કંઈક લૂઝ જોડાણ હોય તો તેને સરખું કરીએ તો પાછું સરખું થઈ જાય. બરાબર? તો એ વાયરસનો પ્રોબ્લેમ નથી. બરાબર? હવે આ સમસ્યામાં શું કરવું પડે કે ક્યારેક જો લૂઝ જોડાણ હોય તો તેને સરખું કરવું પડે. કમ્પ્યુટરની મેમરી રેમ હોય ને એ પણ હલી ગઈ હોય, એની પર ધૂળ જામી ગઈ હોય અથવા રેમ ઉડી ગઈ હોય તો પણ આ બધું થઈ શકે. કમ્પ્યુટરને સાફ કરી બધા સાધનો ફરી જોડી પ્રયત્ન કરો અથવા કમ્પ્યુટર એન્જિનિયરની મદદ લ્યો તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કોઈ ચોક્કસ ફાઇલ પર ડબલ ક્લિક કરવા છતાં ફાઇલ ખુલતી નથી
તો આનું કારણ એ પણ હોઈ શકે તે ફાઇલ ખોલવા માટેનું જરૂરી સોફ્ટવેર તમારા કમ્પ્યુટરમાં પ્રસ્થાપિત કરેલ નથી. બરાબર? તમે ધારો કે વર્ડની ફાઇલ ઉપર ક્લિક કર્યું અને વર્ડ ચાલુ ન થયું, તો કદાચ વર્ડની exe ફાઇલ જતી રહી હોય, ડિલીટ થઈ ગઈ હોય એવું બને. બરાબર? તો એ ન ખુલે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણા પાઠ્યપુસ્તકનું પ્રકરણ 3 અહીંયા પૂરું થાય છે. આવતા વખતે આપણે આ પ્રકરણના સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું. પરંતુ ખાસ યાદ રાખજો, તે પહેલા તમારે તમારા પાઠ્યપુસ્તકને વાંચવાનું છે તથા મેં ભણાવેલ વિડીયો જોઈ સ્વાધ્યાય તૈયાર કરીને લખવાનો છે. તમે રફ નોટમાં એ સ્વાધ્યાય કરજો, પછી પાકી નોટ માટે તો હું આવતા વખતે કરાવવાની જ છું, પણ તમે પ્રયત્ન કરજો કે કેટલું કરી શકો છો. બરાબર? ઓકે, થેન્ક યુ, બાય બાય.